નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે નિર્મળ નજરે નિહાળે રે સત્સંગી તો તેને રે કહીએ માથું જાતા ટેકન મૂકે ભક્તિ કરે કાંતિકી કાળ કર્મને લોપેન જેને પરધન પથ્થર જાણે રે સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે સત્સંગી તો તેને રે કહીએ. બહુ અદભુત આ કાવ્યની અંદર શિક્ષાપત્રીનો સાર એનો હાથ લે. સત્સંગી કોને કહીએ? જે શિક્ષાપત્રી પાડે રે માથું જાતા પણ ટેક કહેતા કે ભગવાનની આજ્ઞા લોપે નહીં. તમારામાં નહીં અમારામાં એવા હતા હો. પ્રગટ ભગવાન હતા, પ્રગટ ભગવાનને માનતા હતા, પોતાના ઈષ્ટદેવ માનતા હતા, ગુરુ માનતા હતા, તો ભગવાનની આજ્ઞા ક્યારેક લોપાઈ જતી હતી. એક દિવસે ભગવાને સભા ભરીને બેઠેલા સંતો એટલે મહારાજે કીધું કે જાઓ મંડળ બાંધી અને ગામડે ગામડે સત્સંગ કરાવવા માટે જાઓ. એમાં એક સ્વામીને કીધું કે તમે 7-8 સંતોને લઈ અને રાજસ્થાનમાં જાઓ, ખાણ ગામ, અહીંયા સત્સંગ કરાવવા માટે જાઓ. મારા ભક્તો, એ વખતે 3000થી ઉપર સ્વામિનારાયણ ભગવાન પાસે સંતો હતા. તમે ઇતિહાસ વાંચો ને, કે જગ્યાએ સંતોએ સત્સંગ કરાવ્યો છે. ઝાડી પ્રદેશની અંદર જુઓ તમે, પંચમહાલ કહેવાય એ પ્રદેશ કેવો ખબર છે? જેમ કામરૂ દેશ કહેવાતો ને, વિદ્યાઓ તાંત્રિક, એ ઝાડી પ્રદેશ એવો જ ગણાતો. કોઈ જવા તૈયાર ન થાય. તંત્ર ઘરે ઘરે હે ને ઓલે ડાકણો, જીવતી ડાકણો રહેતી. એ જૂના સંતો વાતો કરતા કે એ બાજુ જાય ને ધર્માદો લેવા માટે, કથા વાર્તા માટે. એટલે પહેલાં તો હું તો હે ને દરરોજ એ વડીલ સંતોને દરરોજ પ્રાર્થના કરું, દરરોજ એમનો આભાર માનું કે તમે જે મહેનત કરી ને અને એના ફળ સ્વરૂપે અમે તો આમ એવું કહે ને કે હિંડોળા ખાંટે ઝૂલતા ઝૂલતા આમ 2 હાથમાં લાડવા ખાઈ ગઈ. આવું કશું કરવું નહીં પડતું. નક્કી પહેલાં ગામડે ગામડે જતા ને કમલેશભાઈ સાધુ ભેગા મોટા થયા ને ખબર ને એ બધું બનાવવું પડતું. 50 માણાનું કહે ને તો 50 માણાનું એ સંતો બનાવતા રસોઈ. એટલે એ માલપુઆનો રિવાજ બહુ. એટલે માલપુઆ પાડીને આપવા પડે. એ ઘરમાં 10 માણસ, પહેલા તો કઈ અમદો, અમારે તો એવું નહોતું. 10-15 જણાનું કુટુંબ હોય, એ સીધું લાવીને મૂકે, લ્યો સ્વામી 15 જણા હી. એટલે બનાવીને આપતા સંતો. માલપુઆ પાડે ને તો એ ઝાડી પ્રદેશમાં સંતો વાત કરે, આમ પડદો બાંધી દે, આડું કપડું બાંધી દે, પછી માલપુઆ પાડે. કેમ? તો કે જો કોઈની દ્રષ્ટિ પડી ગઈ ને તો હાઈ સુધી મથો તો એક બી માલપું ઉતરે નહીં. એવા તાંત્રિક વિદ્યાવાળા. એટલે આવા પ્રદેશોની અંદર એ સંતોએ ચાલીને સત્સંગ કરાવ્યો છે. એ ભગવાનની આજ્ઞા કરીને. એટલે આ સંતોને કીધું કે તમે રાજસ્થાનમાં જાઓ, પણ સ્વામી તમે હે ને ગામનું નામ લખી લ્યો કે ખાણ ગામ. એમ ભૂલાઈ જાય કે અરે પણ દોડડા એ હોય ને મારા જીવન, અરે મહારાજ કે જેમ ચાંદીની ખાણ હોય, હીરાની ખાણ હોય, હોનાની ખાણ હોય, પથ્થરની ખાણ હોય, ઝાડની ખાણ હોય, એમ ખાણ કે નો લખ્યું નામ. ગયા બોર્ડર ટપાઈ ગુજરાતની, પછી તો રણ પ્રદેશ જેવું આવી જાય, એ ખાવા મળે નહીં, કશું નહીં, પેલું ગામનું નામ ભૂલાઈ ગયું. ભૂખાન થયા ને યાદ જ ના આવે, ગમે તેટલું યાદ કરે ને. અને પછી તો એક જગ્યાએથી લોટ મળ્યો, એક ઝાડવા નીચે 3 પથરા મૂકીને એમાં બાટી બનાવે ને ઝાડવા ઉપર ને મધ પાકેલું તુપાડો ગયો, મધ ઉડ્યું, એ સંતો પાછળ પડ્યું, બાજુ નદી હતી એમાં પડ્યા. ઘણું બધું હેરાન થયા અને ભૂખાન થયા. પછી કૂતરું આવીને બાટી ખાઈ ગયું પાછું.
ઓસામાં પૂરું. એવો પસ્તાવો થયો ને પછી તો ભગવાન યાદ આવે, મહારાજે કીધું તું નામ લખ્યું તો સારું હતું. અને પછી તો ગયા, પણ યાદ આવે નહીં, જાવું ક્યાં, સરનામા વિના જાવું ક્યાં. ઘણું બધું યાદ કરે. પછી મહારાજને દયા આવી, ભગવાન ભૂદેવનો વેશ ધારણ કરીને આવ્યા. રસ્તામાં મળ્યા કે સંતો ક્યાંથી પધાર્યા? તો કે ગુજરાતથી પધાર. ક્યાં જાવ એ જ નહીં ખબર, ક્યાં જાવ, ભૂલાઈ ગયું નામ. તો કે ભૂખે લાગી, તરસ લાગી, ભગવાનને કુકડી ખવડાવી, પાણી પાયું, પેલા કે ખાઈ લો, પછી કે યાદ કરો. જમાડ્યા. પછી ભગવાને હે ને ઊંધું ચાલુ કર્યું બધું. પછી છેલ્લે કીધું કે ખાણ, હા ખાણ, હવે બરોબર ખાણ જવું છે કે અમારે. પછી ગયા. અક્ષરાનંદ સ્વામીની વાતમાં વાત લખાણી. એટલે કહેવાનું કે ભગવાન પ્રગટ હતા તો ભગવાનનું મનાતું ને. આ જીવનો સ્વભાવ એવો ને, પોતાનો સ્વભાવ થોડો બહુ કઠણ છે, એટલે ભગવાન હોય તો મનાતું નથી. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેને જેને આજ્ઞા પાડી છે ને, ભગવાન વચનામૃતની અંદર એવું બોલ્યા કે આ બ્રહ્માંડની અંદર જે કોઈ સુખી થયા છે, દેવથી માંડી આકાશ પાતાળથી માંડી 14 લોકમાં જે કઈ પાસે સત્તા છે ને, એમાં બધા આવી ગયા. એ ભગવાન કે એ ભગવાનને રાજી કર્યા છે, ભગવાનની આજ્ઞા પાડી છે ને, એટલે એમની પાસે સત્તા છે ને, એટલે એ સુખી થયા છે. હવે આટલામાં સમજી જજો કે આપણે સુખી થાવ કે દુઃખી થાવ. એટલે આવી રીતે ભગવાન એક એક શ્લોક તો બહુ અદ્ભુત છે. હવે બીજા શ્લોકની અંદર ભગવાન આજ્ઞા કરે છે, પણ બીજો શ્લોક આજે આપણે નહીં લેવો, કારણ કે સોમવારે છે ને એક એકાદશી આવે છે, સફલા એકાદશી. એકાદશી કેવી છે તમને ખબર છે? એ માગસર સુધી એકાદશી, એના દિવસે સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી ધામમાં ગયા ને પછી જે આપણે ભજન કરીએ છીએ, જેના નામની માળા કરી છે ને, એ ભગવાને મહામંત્રનો ઉદ્ઘોષ એ દિવસે કર્યો હતો. એટલે બે ચરિત્ર તમને કહું કે મહામંત્ર શું છે. કોઈ પણ સંપ્રદાય હોય ને, એની અંદર 3 વસ્તુ મુખ્ય હોય. એક દેવ મુખ્ય હોય, એક શાસ્ત્ર મુખ્ય હોય, અને એક મંત્ર. કોઈ પણ સંપ્રદાય લ્યો, આ 3 વસ્તુ તો હોય ને હોય જ. બીજું બધું તો હોય, પણ આ 3 વસ્તુ તો મુખ્ય હોય. દેવ એક હોય, એક શાસ્ત્ર એનું હોય, અને એક એનો મંત્ર હોય છે. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ હોય એની. એમ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહામંત્ર એટલે સ્વામિનારાયણ મહામંત્ર. અને એ મહામંત્ર સ્વામિનારાયણ ભગવાને કેવો અદ્ભુત મહિમા છે એની હું વાત કરું. સ્વામિનારાયણ ભગવાને સંવત 1858 માગસર સુધી એકાદશીને દિવસ હરણીની અંદર ભગવાને આ મહામંત્ર પ્રગટ કર્યો છે. મહામંત્રની તો ઘણી બધી કથાઓ છે. તુલસીદાસજી રામાયણની અંદર લખે, મેં પહેલા વાત કરી હતી, ઓમા કહું મેં અનુભવ અપના, શત હરિ ભજનનું જગ સબ સપના, જાશુ નામ સુમિરન એક બારા, ઉતર હિનાર ભવ સિંધુ અપારા, ઓમા કહું મેં અનુભવ અપના. આ જગતની અંદર એક ભગવાનનું નામ છે ને, એ ભવસાગર કહેતા કે 184 ફેરા માંથી મુક્ત કરાવનાર ભગવાનનું એક નામ છે. એ ભગવાને સ્વામિનારાયણ નામ સાર લીએ એક વાર નિર્ધાર, તેને અપાર નામનું ફળ મળે તરત જાણે. આવું ભગવાને બહુ અદ્ભુત નામનો મહિમા કહ્યો છે. બ્રહ્માનંદ સ્વામી પોતાના છંદની અંદર કહે, કેવો અદ્ભુત છંદ, એક એક શબ્દ. બીજું તમને સમજાશે નહીં, પણ હું અર્થ કરીને સમજાવું તમને. ગીત પડ્યો હે જગરીત પડ્યો હે, નૂપનીત પડ્યો તમ રંગ ચડ્યો હે, ભાસ પડ્યો અનુપ્રાસ પડ્યો, રસ રાસ ન્યાય પ્રકાશ પડ્યો હે, કેદ પડ્યો બહુ ભેદ પડ્યો, સબ વેદ પડ્યો પડી મન બાન પડ્યો હે, બ્રહ્મ મુનિ ઘનશ્યામ નામ કો જો ન પડ્યો તો કછું ન પડ્યો હે. બ્રહ્માનંદ સ્વામી કે આ જગતની અંદર જેટલી રીત છે એ બધી રીત આવડતી હોય. બુદ્ધિમાં પણ અતિ શ્રેષ્ઠ બુદ્ધિમાન હોય, 4 વેદ ભણ્યો હોય,
ન્યાય શાસ્ત્ર ભણ્યો હોય, નીતિ ભણ્યો હોય, જગતની રીત ભણ્યો હોય, બધું ભણ્યો હોય અને એનાથી એનું માન મળ્યું હોય, વાહ થતી હોય, પણ બ્રહ્માનંદ સ્વામી કે એક જો ભગવાનનું નામ એના મુખે ન આવે અને એ નામ ન ભણ્યો તો કશું ન ભણ્યો. કેટલો અર્થ બ્રહ્માનંદ સ્વામી કીધું કે ડિગ્રી ઉપર ડિગ્રી મારી દીધી હોય, પીએચડી ઉપર પીએચડી કરી હોય, પણ જો ભગવાનનું નામ એ ના જપતો હોય તો બધું નકામું છે. આવો એક પ્રસંગ કહું અદ્ભુત કે નામની શું તાકાત છે.